લોકસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પણ ચૂંટણી પૂરી થતાની સાથે જ હવે ભાજપના કેટલાક નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। હા, જે કારણ તમે જાણીને તમે ચોંકી ઉઠશો, કારણ કે લોકસભાની જે ચૂંટણી યોજાઈ જેની અંદર મિતેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા ભાજપે, પણ આ ચૂંટણીની અંદર ભાજપ પક્ષ વિરુદ્ધ જે લોકોએ પ્રવૃત્તિ કરી છે, જે લોકોએ ભાજપ પક્ષ વિરુદ્ધમાં મતદાન કરાવવાની કોશિશ કરી છે, તેવા વ્યક્તિઓના નામ હવે ભારતીય જનતા પાર્ટી પાસે આવી ગયા છે। જી હા, અમારી પાસે સૂત્રો દ્વારા એક માહિતી આવી છે કે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ઉપરથી એક સમીક્ષા બેઠક થઈ હતી ને સમીક્ષા બેઠક બાદ કેટલાક નિરીક્ષકો દ્વારા એક આખું લિસ્ટ બનાવ્યું છે જેની અંદર 10 થી 12 જેટલા નેતાઓના નામ આવી ગયા છે અને એમાં કેટલાક તો બહુ જ મોટા પદ ઉપર પણ છે। તો હવે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે આ પક્ષ વિરોધી કરનારા નેતાઓ સામે હવે ભાજપ કયા પ્રકારના પગલાં ભરે છે। લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર હવે સંગઠન પર્વ આવી રહ્યું છે ત્યારે આ જ નેતાઓને ઘર ભેગા કરી દે તો નવાય નહીં, પણ આ બાબતની ચર્ચા અત્યારે ભાજપ સંગઠનની અંદર તો ખૂબ જોવા મળી રહી છે અને લોકો વિચારી રહ્યા છે કે કોનું નામ હશે તો કેટલાક લોકો તો કહી જ રહ્યા છે કે ભાઈ આ મારું નામ છે જ, એટલે આવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે। તમને ખબર છે કોનું નામ છે આણંદ જિલ્લા ભાજપમાંથી?